જ્ઞાનીબેન ઠાકોર એ વાઘણ છે. બનાસકાંઠામાં પહેલીવાર કોઈ પાર્ટીએ ઠાકોરને ટિકિટ આપી છે. આ શબ્દો ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલના છે, જેઓ જ્ઞાનીબેન સાથે પ્રચાર કરવા નીકળ્યા. જેના વાયરલ થયેલા વિડીયોમાં તેઓ જ્ઞાનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે. નથાભાઈએ ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસને પણ ઘેરતા હોય તેમ કહ્યું કે ભાજપ કે કોંગ્રેસ કોઈ કંઈ કામ નહીં કરે, પણ જો તમારો માણસ હશે તો રજૂઆત લઈને તેની પાસે જઈ શકશો. વાત કરવાની છે નહીં. ઠાકરસિંહે થોડું કહ્યું તો છે, ઈશારો તો તમને કર્યો છે, પણ આઝાદી આવ્યા અને 75 વર્ષ થયા અને ઠાકોર સમાજને ભાજપ કે કોંગ્રેસે પહેલવેલી ટિકિટ આલી તો કોંગ્રેસે આલી છે. હવે આ બધું તમારે રાખવાની છે અને જેને જેને આ તરફ તમે વોટ આલ્યા છે એને બધાને જઈને હાથ જોડીને કહો કે અમે ઘણા દાડા તમને વોટ આલ્યા છે, આ વખતે અમારા સમાજને તમે વોટ આવો, નહીતર પછી અમારા પાસે ભાગવા આવજો. ઉપસ્થિત આવા ચોખ્ખા શબ્દોમાં લાલ વાત કરીને કહેશો તો કામ આવશે. અને આ તલાવથી તમારો બધા ઉપયોગ કર્યો છે, એમાં અમારા ધોધરા તાલુકાનો પૂરેપૂરો ઉપયોગ અહીં તો મળે. પીડાબેન જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા, કોંગ્રેસે બનાવ્યા છે. અજમલજીને વડે દિશામાંથી વડે બનાવ્યા, કારોબારી ચેરમેન હનીભાઈને જયંતિભાઈને પણ બનાવ્યા ઠાકોર સમાજમાંથી. બાકી ધોધરામાં બધાને પેલું પકડાઈ દીધું છે. શું સંગઠનનું તો ફરવાનો છે, તો આ અવેઠી પરિસ્થિતિઓ છે, આ પેલા તો આ સંગઠનનો છે, તો યુવાનો છે, તો દેશનો છે, શેનો છે ખબર મત પડતી એટલી નથી. પણ તમે કલા હારું મજૂરી કરો છો, તમે જુઓ તો તમે કોના હારું મજૂરી કરો છો. થોડા ડાયા થાઓ અને સમજો, અને જો તમારો હશે તમારો થશે. એટલે વિચારી ભાજપ કામ નહીં કરે, કોંગ્રેસ કામ કરે, તમારો હશે ના બાદ તમે જેને ઉભા રહેશો એટલે બધા ફોટો ઘરે મૂકી દેજો અને આ બેનને જીતાડજો. બેન છે એની આબરૂ છે અને જેમ વાઘણ કે વાઘણ જ છે. અને બીજો બધા અમારા પરંતારો એક મોતમાં મારે દરબારોમાં ગયો હતો તે કે કોણ જીત, મને કે સાહેબ કોણ જીતે તમે જ કહો. તો કે જીતે તો કે જ્ઞાનીબેન જીત્યો હવે તો બીજી લોકો જીતી શકે છે જ તો. એટલે આ જ્ઞાનીબેન જીતવાની જ છે. એટલે તમે દેશના ભાગીદાર થજો અને જેને જેને આદાડાની વોટ આલે એને ખુલ્લા શબ્દોમાં કહેજો અને તમારા ધોપામાં બીજી વાત લઈને આવતા વોટમાં મત દેજો. રામ રામ. જ્ઞાનીબેન બનાસકાંઠાથી ચૂંટણી લડે એવા સ્પષ્ટ સંકેતો આપી દીધા છે. કોંગ્રેસે ભલે જ્ઞાનીબેનના નામની સત્તાવાર જાહેરાત ન કરી હોય, પરંતુ જ્ઞાનીબેન દ્વારા પ્રચાર શરૂ કરી દેવાયો છે, જેનો વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યો છે. જ્ઞાનીબેન ઠાકોર એ વાઘણ છે. બનાસકાંઠામાં પહેલીવાર કોઈ પાર્ટીએ ઠાકોરને ટિકિટ આપી છે. આ શબ્દો ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલના છે, જેઓ જ્ઞાનીબેન સાથે પ્રચાર કરવા નીકળ્યા. જેના વાયરલ થયેલા વિડીયોમાં તેઓ જ્ઞાનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે. નથાભાઈએ ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસને પણ ઘેરતા હોય તેમ કહ્યું કે ભાજપ કે કોંગ્રેસ કોઈ કંઈ કામ નહીં કરે, પણ જો તમારો માણસ હશે તો રજૂઆત લઈને તેની પાસે જઈ શકશો. વાત કરવાની છે નહીં. ઠાકરસિંહે થોડું કહ્યું તો છે, ઈશારો તો તમને કર્યો છે, પણ આઝાદી આવ્યા અને 75 વર્ષ થયા અને ઠાકોર સમાજને ભાજપ કે કોંગ્રેસે પહેલવેલી ટિકિટ આલી તો કોંગ્રેસે આલી છે. હવે આ બધું તમારે રાખવાની છે અને જેને જેને આ તરફ તમે વોટ આલ્યા છે એને બધાને જઈને હાથ જોડીને કહો કે અમે ઘણા દાડા તમને વોટ આલ્યા છે, આ વખતે અમારા સમાજને તમે વોટ આવો, નહીતર પછી અમારા પાસે ભાગવા આવજો. ઉપસ્થિત આવા ચોખ્ખા શબ્દોમાં લાલ વાત કરીને કહેશો તો કામ આવશે. અને આ તલાવથી તમારો બધા ઉપયોગ કર્યો છે, એમાં અમારા ધોધરા તાલુકાનો પૂરેપૂરો ઉપયોગ અહીં તો મળે. પીડાબેન જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા, કોંગ્રેસે બનાવ્યા છે. અજમલજીને વડે દિશામાંથી વડે બનાવ્યા, કારોબારી ચેરમેન હનીભાઈને જયંતિભાઈને પણ બનાવ્યા ઠાકોર સમાજમાંથી. બાકી ધોધરામાં બધાને પેલું પકડાઈ દીધું છે. શું સંગઠનનું તો ફરવાનો છે, તો આ અવેઠી પરિસ્થિતિઓ છે, આ પેલા તો આ સંગઠનનો છે, તો યુવાનો છે, તો દેશનો છે, શેનો છે ખબર મત પડતી એટલી નથી. પણ તમે કલા હારું મજૂરી કરો છો, તમે જુઓ તો તમે કોના હારું મજૂરી કરો છો. થોડા ડાયા થાઓ અને સમજો, અને જો તમારો હશે તમારો થશે. એટલે વિચારી ભાજપ કામ નહીં કરે, કોંગ્રેસ કામ કરે, તમારો હશે ના બાદ તમે જેને ઉભા રહેશો એટલે બધા ફોટો ઘરે મૂકી દેજો અને આ બેનને જીતાડજો. બેન છે એની આબરૂ છે અને જેમ વાઘણ કે વાઘણ જ છે. અને બીજો બધા અમારા પરંતારો એક મોતમાં મારે દરબારોમાં ગયો હતો તે કે કોણ જીત, મને કે સાહેબ કોણ જીતે તમે જ કહો. તો કે જીતે તો કે જ્ઞાનીબેન જીત્યો હવે તો બીજી લોકો જીતી શકે છે જ તો. એટલે આ જ્ઞાનીબેન જીતવાની જ છે.
એટલે તમે દેશના ભાગીદાર થજો અને જેને જેને આદરણી વોટ આલે એને ખુલ્લા શબ્દોમાં કહેજો અને તમારા ધોપામાં બીજી વાત લઈને આવતા વોટમાં મત દેજો. રામ રામ. ગેનીબેન બનાસકાંઠાથી ચૂંટણી લડે એવા સ્પષ્ટ સંકેતો આપી દીધા છે. કોંગ્રેસે ભલે ગેનીબેનના નામની સત્તાવાર જાહેરાત ન કરી હોય, પરંતુ ગેનીબેન દ્વારા પ્રચાર શરૂ કરી દેવાયો છે, જેનો વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યો છે.